થઈ ગયું છે જો લઈ લીધું તો ખબર જ હોય આપણને. ફાઇનલીમાં આપણે ઘરે પહોંચી ગયા છીએ વાળ કપાઈને અને જોવું આપણે સો હે ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે બ્લોગની શરૂઆત કરી છે આપણે સાઈડ ઉપરથી. જોકે તો દરરોજ સાઈડ ઉપરથી નથી કરતા હોઈએ આપણે બ્લોગની સ્ટાર્ટ. તો આજે પણ સાઈડ ઉપરથી નથી કરવાનો છે બ્લોગની સ્ટાર્ટ. તો સવારે આવી છે સાંજે જાય છે એટલા માટે કંઈ બહાર જવાનો સમય નહીં આવતો એટલે સાઈડ ઉપર બ્લોગ બનાવવું નહીં કીધું થાય એટલે આપણે દરરોજ આપણે સાઈડ ઉપરથી બ્લોગ ચાલુ થાય એવી લગભગ તો મને એવું લાગે છે ઘરે. કારણ કે તિલક દેખાય તો તમને તિલક દેખાય તિલક પૂછાઈ ગયું જો કે પરસેવો નકરો વળી મોઢે આજે તો બાંધ્યું નથી બાકી તો વાળ આપણા નીચે આપણી સ્ટાઇલ છે આપણે કાકી હોય દરરોજ તો કાકીને ન બતાવે એટલા માટે આપણે સાઈડ ઉપર કોકવાર ઘરેથી જે પણ આપણે બધું બતાવશું. એડી બીજું ઊભા વાળની સ્ટાઇલ છે એટલે આપણે ઊભા વાળ રાખશું. અત્યારે જાય છે નીચે એડિટ કરતો હતો તો અમારા એન્જિનિયર સાહેબે કે વિડીયો હું કામ બનાવીશો કાંઈ નહીં એમ તો બનાવો મોજ થઈ નહીં કીધું વિડીયો યુટ્યુબરથી આપણે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું યુટ્યુબર જોઈને ના એ મોજ છે ના છે એટલા માટે આપણે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું કે એમાં શું છે વિડીયો બને નામ આપણે તો ભાઈ કરશું બીજા જે બોલે તે આપણે આપણી રીતે રહેવું એના એમ ઘરે ક્યાં આપણે ખાવા લેવું છે એટલે આપણે જેમ મનમાં હોય એ આપણી પાસે રાખવાનું કે બોલવાનું નહીં. બોલવાવાળા બોલ્યા કરશે સાંભળવાવાળા સાંભળ્યા કરશે એટલે એવું બધું સાંભળવાનું નહીં. આપણે જેમ આપણું જીવન છે જીવો સુખીથી જે બોલે તે બીજા ધ્યાન એના ઉપર નહીં દેવું આપણે આપણું ઘરે રાખવાનું બસ બીજું કાંઈ નહીં. બ્લોગ બનાવવા બ્લોગ તો અહીંયા આપણે ચણતર એટલું થયું છે અધૂરું છે થોડું બતાડું તમને. અહીંયા આપણે આ બેડરૂમ જ છે અહીંયા આપણે વોલ આવી જાય મારા ખ્યાલથી લગભગ 4 BHK હા તો થોડાક આમાં નાના રૂમ છે. આ આપણે કોપિંગ તોડેલી છે તો મોટા રૂમ છે થોડાક એમાં કોઈ પ્રોબ્લેમ નથી. બે બાજુ એમ તો સરખું જ છે. આ ઓલી બાજુ ને આ બાજુ જવા માટે લોક નાખવા માટે એ રીતે સ્પેસ મૂકેલી છે એટલી પછી જ્યારે પૂરું થાય બિલ્ડિંગ ત્યારે બંધ કરી દેવાનું. પછી હવે આપણે આવી ગયા છીએ બેઝમેન્ટમાં જોયું કે પ્લાસ્ટર જોવા આવ્યા તમે કેટલું થયું છે એ બધું. તો પ્લાસ્ટર તો જો કે તો બધું થઈ ગયું છે આપણે બીમ ને કોલમ ને જે પણ બીમ હોય છે એ બધું થઈ ગયું છે. આ આપણો રેમ છે અહીંયા આપણે ફ્લોરિંગ થશે ફ્લોરિંગ થઈને એમાં માટી ભરાશે એ રીતે થોડુંક ઊંચું આવશે અહીંથી ને લેવલ ઊંચું આવશે. આ આપણે લિફ્ટ છે બરાબર. જો આ તો પાણીનો ભરેલો છે ખાડો હજી એક આની નીચે એક બેઝમેન્ટ આવે છે એટલામાંથી થોડાક એરિયામાં જેટલામાં આ પડદી દેખાય ને સીધી ઓલા પણાથી વળે છે ત્યાં લગી આપણે ટૂંકમાં સમજો ને 2 બેઝમેન્ટ જેટલું છે એટલે આપણે ટૂંકમાં પૂરેપૂરું થઈ જ ગયું છે પ્લાસ્ટર બેઝમેન્ટ 1નું. તમને અંદર આમાં દેખાતું છે કે નહીં દેખાતું ખબર નહીં થોડું આછું દેખાય. અહીંથી આપણે આવી ગયું આ પૂરેપૂરો રેમ છે આપણો અને આપણે સીડી ઉપર જવા માટે ગ્રાઉન્ડ ફ્લોર આવશે. આ તો પેલું બેઝમેન્ટ છે હજી તો આપણે જે ભરાઈવાળાને બધા રહેતા હતા કાઢી નાખ્યા છે અહીંથી ને કારણ કે પ્લાસ્ટર લેવાનું હતું એટલા માટે. અહીંયા આપણે ધાવું ભર્યું હતું વળી પહેલાં એ બેઝમેન્ટનું હજી આગળ ચાલુ છે. અહીંયા આપણે બધા ભરાઈવાળા હતા આપણા હેલ્મેટે પીડા થોડા એ હેલ્મેટ લઈ લઈએ આપણે ઉપર જવા દઈએ કારણ કે પછી ઉપર આપણે માણસોને દેવા માટે કશું વધતું નથી. 3-4 હેલ્મેટ પીડા છે બધા આપણે હેલ્મેટ લઈને આપણે ઉપર નીકળીશું. કોપર આપણે પહેરવું પડે હેલ્મેટ તો જો 3 હેલ્મેટ થઈ ગયા બરાબર. પછી માણસોને દેવા માટે ઘટે પછી તો આપણે ફાઇનલીમાં ધાબુ તૈયાર થઈ ગયું છે અને એ બધું ઇલેક્ટ્રિક ને એ બધું થોડું એક બે મકાન થયા છે 6 મકાન છે એટલામાંથી 6 મકાન હજી તો ઇલેક્ટ્રિકવાળા વાર લાગે થોડીક બાંધવાની એટલા માટે થોડીક વાર લાગશે. બાકી આપણું ધાબુ કમ્પ્લીટ થઈ ગયું છે. થોડાક માટે જે પણ ખાડા હોય એ બધું બાકી છે અને 25 તારીખનું આપણે છે આપણો ટાર્ગેટ એ ધાબુ આપણે ભરવું છે 25 તારીખ આપણે 25 તારીખે ભરશું અને ભરવાનું છે આપણે ફાઇનલ છે.
એટલે 25 તારીખે આપણે ધાબુ ભરશું, તમને આપણને બતાડશું બ્લોગમાં ધાબુ કેવડું હોય છે. આપણા 9,500 ફૂટનું ધાબુ છે આપણે, તો એવું આપણે 25 તારીખે ફાઇનલ છે આપણે ભરવાનું ધાબુ. તો બપોરે તમને બતાડીએ ધાબુ કેટલું થયું છે, કેટલું ઇલેક્ટ્રિક વાળે બાંધ્યું છે, એ બધું તમને આ બ્લોગમાં જરૂર મળશે. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો. ભાઈ આપણે અત્યારે ચણતરનું કામ ચાલુ છે. ચણતરવાળો જે છે એ કારીગર જ છે, બીજું કામ છે. આ બધું થઈ ગયું છે, આ બધું થઈ ગયું મકાન, અને આ બાજુ એક મકાન ચાલુ છે. એક મકાનની જેને ટૂંકમાં વેરાયટી હોય છે કે તમારે કરી દેવાનું એટલી મજબૂરી. તો એ રીતે એક મકાન પૂરું કરશે પછી જવાનું 6 વાગે કે પછી 8 વાગે. બાકી મકાન આપણે પૂરું કરીને જવાનું. આપણી લીફ છે જે આપણે આ બ્લોગ બધા હોય છે એ બધું ચલાવવાનું. એક જ કરવું છે કામ. અને બીજું એક પણ છે કે ખાલી ટૂંકમાં અલગ નથી, ત્યાં વાટા કરવાનું જ કામ કરે. બધા વાટા ઊભા આડા દેખમ છે એ બધા આડા વાટા એ જ કરે. એક કારીગર પોતે એ રાખવાનું, પેલા આ અને એક મજૂર, બસ એટલા હોય છે. તો હવે વાગી ગયો છે 1, તો આપણે જમવાનો બ્રેક પડ્યો છે, તો જમવા જવું છે. ઠંડી ઠંડી છાશ અને રોટલી ખાઈએ, થોડીક ગરમ હશે, ગરમ થોડી નહીં. જો વાગી ગયો છે, તો આપણે જઈશું હવે જમવા માટે. મળે તમને જમીને. તો ફાઇનલીમાં આપણે ગાડી સ્ટાર્ટ કરી દીધી છે, નીકળવાનું છે આપણે ઘરે. હવે તો આપણે જઈશું હવે ઘરે. હેલ્મેટ બધું પહેરીને, હેલ્મેટમાં રસ્તામાં શૂટ કરીશું જરા, તે પણ વ્યૂ આવે બધું શૂટ કરીશું આપણે, બરાબર. અને ઘરે પહોંચીને ફાઇનલીમાં આપણે નીકળી ગયા ઘરે જવા માટે. તો ફાઇનલીમાં ઘરે પહોંચી ગયા છીએ, અને જમવાનું કાકીએ મસ્ત મજાનું બનાવ્યું છે. શું બનાવ્યું છે આપણે કાકીને જ પૂછીએ. કાકી, ઢોસા અને બીજું મૈસૂર ઢોસા. એક ઢોસો તો વયો ગયો છે, બીજો ચાલુ છે. અને આ મંથન ખાય છે. કેટલામાં છે તારે? એ પોપારા અઢીમો આવે જ નહીં. આવે નો આવે પણ અમે અડધો ખાધો તો કતરે નામું અમુકાનું હે કતરે નામું દો મારી ખાતો જોવાનું નહીં કતરે કાકી પણ મારી સામું જો ઊભા હું બનાવું છું તે કે હું નકરું બોલ કરે એમ વિચારે. કાકી ફાઇનલીમાં ઢોસો મૂકી જશે. જેને ખાવું હોય છે લઈ લે, હું ખાય તો હું ખાઈ લઈ લે, બાકી બીજું થઈ ગયું છે જો લઈ લીધું તો ખબર જ હોય આપણને તો લઈ એટલે લે. ઓલા શું આખો દીધો તું લઈ લે આખો તો કતરાય દો કેવા કતરાય ખાતો આમ દઈ દે અડધો દઈ દે. તો ફાઇનલીમાં આપણે બેસી ગયા વજ્રાસન પગ વાળીને, કારણ કે થોડું પાચન થઈ જાય પછી જશું આપણે ચાલવા. 10 ભાખરીના 15 લેખે કાકી થોડોક વહીવટ કરે છે આપણે. તો ફાઇનલીમાં કાકીએ 10 ભાખરીનો ઓર્ડર લઈ લીધો છે, બરોબર. કાકી સામું જો તો સામે બેઠા છે તો દાંત કાઢે છે ભાખરીનો કહું છું તો ફાઇનલી આપણે 10 ભાખરીનો ઓર્ડર આવી ગયો છે. એક ભાખરીના 15 રૂપિયા.
જેને પણ ખાવી હોય ઓર્ડર કરવો હોય અમદાવાદમાં નિકોલમાં તો મારો સંપર્ક કરો, હું આપી કાકીનો નંબર, બરોબર. ટિફિન બનાવે છે જોરદાર. એટલે આપણે 100 રૂપિયા કરવા છે, 100 રૂપિયા કહે છે કાકી, તો આપણે 100 રૂપિયા કરશું, બરોબર. ટિફિન ના ને ખાલી, ઓકે. તો 100 રૂપિયા ટિફિનના થશે. જેને પણ નિકોલમાં જરૂર હોય આપણો કોન્ટેક્ટ કરે. દર્શનભાઈ વાળ જશું હવે ચાલવા માટે, તો હમણાં જઈએ ચાલવા માટે. આપણે મંથન આવી જાય પછી હેર કટિંગ કરાવવા જાવ. આપણે વાળ વધી ગયા થોડાક, તો જશું હમણાં આપણે હેર કટિંગ કરાવવા. તો અત્યારે ગરમી બહુ છે વધારે અમદાવાદમાં. સાઈડ ઉપર તો આખા નીતરતા હોય છે, આખો શર્ટ વાંહે આખો ભીનો થઈ જાય શર્ટ. એકને ક્યાં વિડીયો છે, એ તો આખો છે. ઓલા કટકા કર્યા હોય ને એટલે એ મેં શોર્ટ વિડીયો બનાવીને પછી મૂક્યો. કાકી કહે છે કે એકને એક વિડીયો આપણે મૂકતા જ નહીં. મૂકતા પણ શોર્ટ વિડીયો હતા એક કરીને મૂકતા. તો આખો અરે આજનો વિડીયો મૂક્યો છે મેં ભાઈ. ન હોય બને જ નહીં મૂકેલો. તો અમારા અહીંયા કાકીની એક ઢીંગલી પણ છે, એ ગઈ છે ગામડે. તો એ આવશે પછી તમને બતાડે. થોડી ગલગોટા જેવી છે, બતાડે તમને ગમી જાય એવી છે ગલગોટા જેવી. શું કેવું કાકી, છે ને ગલગોટા જેવી ગાડી? ગલગોટા જેવી છે ગલગોટા. એ ઢીંગલી જો સામે પડી, ફેવરેટ ઢીંગલી છે. આપણે ઇસ્ત્રી પણ કરવાની છે, ઇસ્ત્રી જે સામે પડી. પછી ફાઇનલીમાં હેર કટ કરાવવા હું ને મંથન બે જઈએ છીએ આપણે હેર. ફાઇનલીમાં આપણે ગાડી સ્ટાર્ટ કરી દીધી છે અને જવાનું છે આપણે હેર કટ કરાવવા. તો હેર કટ કરાવીને તમને આપણે દેખાડીએ મેન મંથને કઈ રીતે હેર કટ કરાવે છે, બરોબર ને મંથન? બરોબર છે, હે ને? હા. તો આપણે બતાડે, બરોબર? ઓકે. ફાઇનલીમાં આપણે ઘરે પહોંચી ગયા છીએ વાળ કપાવીને. અને જોવો આપણે વાળનો કટ. અને મંથનભાઈને સવારે જવાનું છે સુરત. તો એ પણ મારી હારે આવ્યા હતા વાળ કપાવવા, પણ એને મારી જેવા જ કપાવવા હશે, સેમ ટુ સેમ. એને મારી જેવા કપાવ્યા હશે ને મારા વાળની આ વખતે જો નાખી છે. જો આમ તો બે સેમ જ કપાવેલા છે. હું હવે મસ્ત કપાણા છે, મારી જેવા એકદમ મસ્ત છે. બાકી ફાઇનલી અમે પહોંચી ગયા છીએ. અને હર્ષભાઈ થોડુંક એના દરરોજ ચાલુ જ છે ફોન, ઘરે થોડીક વાત કરે છે, કાં તો કોઈ ફ્રેન્ડ છે એની જોડે વાત કરે છે. બાકી આપણે તો કોઈ ફ્રેન્ડ બ્રેન્ડ ના હોય. તો મંથનભાઈ ફાઇનલી નાવા જાય છે. તો હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં.